નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તથા સમાંતર અને શ્રેણી જોડાણની વાત કરીએ. એ પહેલા આગળના લેક્ચરમાં મિત્રો જે પોઈન્ટ લીધા છે તમને હું રિવાઇઝ કરાવી દઉં એક વખત. તો કેપેસિટન્સ એન્ડ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તો આ રીતે મિત્રો કોઈ કેપેસિટર હતું, ઓકે, આ રીતે કોઈ ગોળો હતો જેના પર આપણે અહીં પ્લસ વિદ્યુતભાર મૂકેલ છે, એટલે કે આ મિત્રો સુવાહક હતું. યસ ને, આગળ હું તમને યાદ કરાવી દઉં, આ સુવાહક હતું. તો આ સુવાહક ઉપર જ્યારે વિદ્યુતભાર હોય એ એની સપાટી ઉપર હોય છે. હવે આ સુવાહક પર આપણે વધુમાં વધુ વિદ્યુતભાર જમા કરીશું તો શું થાય છે? તો અહીં વધુમાં વધુ આપણે આ સુવાહક ઉપર વિદ્યુતભાર મૂકીશું તો આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર E kq/r² મુજબ વધુમાં વધુ વિદ્યુતભાર જમા કરતા વિદ્યુત ક્ષેત્રમાં શું થશે? વધારો થશે. એ જ રીતે V kq/r મુજબ q માં વધારો થતા v માં પણ શું થશે? વધારો થશે. ઓકે, તો હવે મિત્રો અહીં q વધતા E અને v માં વધારો થાય છે, પરંતુ મિત્રો અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતા વિદ્યુત ક્ષેત્ર શું થશે? પ્રબળ થશે. જે આ રીતે મિત્રો બહારની દિશામાં આપણે દર્શાવી શકીએ, દરેક બાજુ આ રીતે બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર વધુમાં વધુ વિદ્યુતભાર જમા થતા પ્રબળ થવા મળશે. એના કારણે મિત્રો અહીં આજુબાજુ શું હશે? હવા. તો હવામાં રહેલા અણુ પરમાણુ કે જેમાં આપણે આ રીતે ધારો કે હવામાં રહેલો અણુ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોન હોય, આ રીતે ઇલેક્ટ્રોન હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બળ લાગે છે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ દિશામાં હશે મિત્રો? વિરુદ્ધ દિશામાં. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને આ બાજુ લઈ જશે, ગોળા તરફ, સપાટી તરફ લઈ જશે. યસ, તો મિત્રો અહીં ઇલેક્ટ્રોન આવતા માઈનસ અને પ્લસ, ઇલેક્ટ્રોન અહીં આવશે સપાટી પર, તો માઈનસ અને પ્લસ ભેગા થતા તે પ્લસ વિદ્યુત ભારને કેવો કરી દેશે? તટસ્થ કરી દેશે. એનો મતલબ મિત્રો અહીં સપાટી પરથી ધન વિદ્યુતભાર ઓછો થયો. સપાટી પરથી કયો વિદ્યુતભાર? ધન વિદ્યુતભાર ઓછો થયો. જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો એવું કહેવાય કે સપાટી પરથી વિદ્યુતભાર શું થયો? લીકેજ થયો. અને મિત્રો જ્યારે આ વિદ્યુતભાર લીકેજ થવાનું ચાલુ કરે છે ત્યારબાદ તમે વધારાનો કોઈ વિદ્યુતભાર અહીં સપાટી પર જમા કરી શકતા નથી. ઓકે, તો અહીં મિત્રો વિદ્યુતભાર લીકેજ થવાનું ચાલુ કરે છે અને આયનીકરણ થાય છે, જેને મિત્રો આપણે એમ કહીએ છીએ કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આયનીકરણ થાય છે હવામાંના કણોનું, જેને આપણે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પણ કહે છે. હવા માટે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આપણે જાણીએ છીએ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે મિત્રો શું? વિદ્યુત ક્ષેત્ર જ. E = 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર જેટલું છે. હવે મિત્રો શરૂઆતમાં આપણે જોયું કે અહીં વિદ્યુતભાર વધારતા E અને V માં વધારો થતો હતો, પણ જેવી લીકેજ પ્રોસેસ ચાલુ થઈ જાય છે ત્યારે અહીં વધારાનો કોઈ વિદ્યુતભાર આપણે જમા કરી શકતા નથી. એનો મતલબ એવું કહેવાય કે લીકેજ અથવા તો આયનીકરણ પછી અહીં Q કેવો રહે છે? વધે છે, ઘટે છે કે અચળ રહે છે? અચળ રહે છે. તો Q અચળ રહે છે, એનો મતલબ V પણ કેવો રહે છે મિત્રો? અચળ રહે છે. તો અહીં આપણે કહી શકીએ Q અચળ રહે છે તો V પણ અચળ રહે છે. તો આપણે એવું કહી શકીએ Q is proportionally to V. Q ચલે છે V, so Q is equal to CV. So C is equal to Q by V. અહીં C કે જે કોન્સ્ટન્ટ છે, અચળ છે, જેને કેપેસિટન્સ કહે છે. C ને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. C અહીં Q અને V ઉપર આધાર રાખતો નથી, પરંતુ પરિમાણ, સાઈઝ, ગોળાની સાઈઝ, પરિમાણ અને
તેના માધ્યમ પર આધાર રાખે છે. ક્લિયર મિત્રો? તો આ પોઈન્ટ આપણે સારી રીતે સમજ્યા હતા. ઓકે, હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ તો ગોળાનું કેપેસિટન્સ. અહીં r ત્રિજ્યાવાળો સ્ફેરિકલ ગોળો છે મિત્રો. ઓકે, જેના પર પ્લસ ધન વિદ્યુતભાર આ રીતે વિતરિત થયેલો છે. ઓકે, હવે મિત્રો આ ગોળા માટે આપણે કેપેસિટન્સ શોધવું છે. તો પહેલા તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો V આપણે જાણીએ છીએ kq r. ઓકે, કેપિટલ R. સારું, તો કેપેસિટન્સ C q by V. સો q by V, V તો kq r, એટલે r ક્યાં જશે? ઉપર જશે મિત્રો. q કેન્સલ. સો C અહીં તમને મળ્યું r by k. k 1/4 pi epsilon 0. 4 pi epsilon 0 ઉપર જાય તો 4 pi epsilon 0 r. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે Ca માધ્યમ એટલે કે epsilon 0 અને પરિમાણ એટલે કે r પર આધારિત છે. અહીં આપણે એવું લખી શકીએ કે epsilon 0 4 pi epsilon 0 અચળ ગણીએ તો C is proportionally to r આપણે લખી શકીએ. મિત્રો કેપેસિટન્સ કે 1 ફેરાડે નું પણ કેપેસિટર કેવું હોય ને કેપેસિટન્સ, તો એ ઘણું મોટું મૂલ્ય છે. 1 ફેરાડે પણ કેપેસિટન્સ એ ઘણું મોટું મૂલ્ય કહેવાય. એ માટે કેપેસિટન્સ ના નાના એકમો આપણે નક્કી કર્યા છે. માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે. યસ મિત્રો, એક પૃથ્વીનું કેપેસિટન્સ પણ જો તમે મિત્રો આ સૂત્ર દ્વારા શોધો તો લગભગ તમને 711 માઇક્રો ફેરાડે માલુમ પડે છે. એનો મતલબ એવો થયો મિત્રો કે પૃથ્વીનું કેપેસિટન્સ પણ ઘણું જ ઓછું છે. માઇક્રો ફેરાડે 10⁻6, જે ઘણું જ ઓછું કહી શકાય. ઓકે મિત્રો, તો આપણે અહીં ગોળાના કેપેસિટન્સ માટેનું સૂત્ર જે એક્ઝામ્પલમાં ઉપયોગ થાય છે મિત્રો, ખાસ યાદ રાખજો. એના પછી આપણે વાત કરી સમાંતર પ્લેટ કેપેસિટર. તો સમાંતર પ્લેટ કેપેસિટર શું છે મિત્રો? તો બે પ્લેટો છે, સમાન પ્લેટો. અહીં ધન વિદ્યુતભાર છે, અહીં ઋણ વિદ્યુતભાર છે, એટલે કે અહીં પ્લસ q વિદ્યુતભાર અને અહીં માઈનસ q વિદ્યુતભાર, તથા બંનેનું ક્ષેત્રફળ સમાન કેપિટલ A છે અને તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. સિગ્મા બરાબર આપણે લખી શકીએ q by A, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, જેને સિગ્મા વડે દર્શાવીએ. હવે મિત્રો આ બંને પ્લેટો વચ્ચેનું અંતર d આપણે કહીએ. યસ, બંને પ્લેટો વચ્ચેનું અંતર d છે. પ્રાયોગિક રીતે એવું માલુમ પડ્યું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એક ક્ષેત્રફળ કેપિટલ A અને બંને પ્લેટો વચ્ચેના અંતર સ્મોલ d પર આધાર રાખે છે. તો એ આપણે અહીં પ્રૂવ કરીએ, સૂત્ર તારવીએ. તો મિત્રો અહીંયા વચ્ચેના ભાગમાં એક કામ કરો, આપણે પ્લસ પ્લેટ લઈએ ધન વિદ્યુતભારે, તો આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? E1. યસ, આનું વિદ્યુત ક્ષેત્ર આપણે E1 કહીએ પ્લસ વિદ્યુતભારનું. તો E1 બંને બાજુ બહાર નીકળતી દિશામાં, એમ અહીંયા પણ મિત્રો શું મળશે? E1. ઓકે, એ જ રીતે મિત્રો પ્લસના લીધે અહીંયા પણ આગળ પણ શું રહેશે? બહાર નીકળતી દિશામાં, તો આને પણ આપણે કહીએ E1. ઓકે, એ જ રીતે મિત્રો આ માઈનસ પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અંદર દાખલ થતી દિશામાં, એટલે કે અંદર દાખલ થતી દિશામાં, જેને હું E2 વડે દર્શાવું, રેડ પેન થી દર્શાવું છું. તો મિત્રો અંદર દાખલ થતી, આ રીતે અંદર દાખલ થતી, જેને આપણે કહીએ E2. આ બાજુ પણ મિત્રો માઈનસ અંદર દાખલ થતી, એટલે અહીં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય, જેને આપણે કહીશું E2. યસ, એ જ રીતે મિત્રો આ બાજુ દર્શાવવું હોય તો અહીં અંદર દાખલ થતી દિશામાં E2. યસ, ઓકે. બ્લેક પેન એ ધન વિદ્યુત ભારિત પ્લેટ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે, રેડ પેન એ માઈનસ વિદ્યુત ભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો અહીં મિત્રો મને કહેશો બહારના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું? તો મિત્રો અહીં વિદ્યુત ભાર સમાન છે, વિદ્યુત ભારનું મૂલ્ય બંને પર સમાન છે અને વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય તો આપણે જાણીએ છીએ મિત્રો E સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પ્લેટો વડે મળતું વિદ્યુત ક્ષેત્ર E સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 મુજબ મિત્રો E1 અને E2 કેવા થશે? સમાન થશે. તો અહીં મિત્રો બહારના વિસ્તારમાં E શું થશે? બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, કારણ કે E1 બરાબર પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 અને E2 બરાબર પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો અહીં બંને સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, તો E1 માઈનસ E2, તો શું થશે? 0. એ જ રીતે મિત્રો અહીં બહારના વિસ્તારમાં પણ શું થશે? વિદ્યુત ક્ષેત્ર E1 માઈનસ E2 વિરુદ્ધ દિશામાં, તો 0 થશે.
પરંતુ વચ્ચેના વિસ્તારમાં અહીં પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. કેમ કે વચ્ચેના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તો અહીં આપણે મિત્રો લખી શકીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = E1 + E2. E1 sigma upon 2 epsilon 0 plus sigma upon 2 epsilon 0. So 2 sigma upon 2 epsilon 0 is equal to sigma by epsilon 0. તો પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર sigma upon epsilon 0 ઇક્વેશન નંબર 1. પરંતુ મિત્રો આપણે sigma is equal to લખી શકીએ છીએ q by a. તેથી અહીં લખાય sigma is equal to q by a. તો q by a epsilon 0 અથવા તો epsilon 0a ઇક્વેશન નંબર 2. હવે મિત્રો જો આ પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન v હોય, d અંતરે રહેલી આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન v તથા વિદ્યુત ક્ષેત્ર E હોય તો આપણે મિત્રો જાણીએ છીએ v = ed. ઓકે, તો v = ed માં e ની આ કિંમત મૂકી દો તો શું થશે મિત્રો q by epsilon 0a into dv = એક કામ કરીએ મિત્રો, આપણે કેપેસિટન્સ ની જરૂર છે ને. કેપેસિટન્સ c = આપણે જાણીએ છીએ q by v. તો અહીં q ના નીચે v લઈ જાઓ. યસ, q ના નીચે v લઈ જાઓ તો શું થશે મિત્રો q by v = q ના નીચે v લઈ જાય, epsilon 0 ને આ બાજુ લઈ જાઓ અને d ને છેદમાં, તો = epsilon 0a by d. પરંતુ q by v બરાબર તો c. તો c = epsilon 0a by d. c ચલે છે a, c ચલે છે 1/d. એનો મતલબ મિત્રો કેપેસિટન્સ વધારે જોતું હોય તો બંને પ્લેટો વચ્ચેનું અંતર નાનું હોવું જોઈએ અને ક્ષેત્રફળ મોટું હોવું જોઈએ. મિત્રો આ ક્ષેત્રફળ જે બંને વચ્ચેના અંતરની સરખામણીમાં ઘણી મોટી પ્લેટો આપણે લઈએ ત્યારે મિત્રો આ કેપેસિટન્સ સારા એવા મૂલ્યનું મળતું હોય છે. ક્લિયર? ઓકે. ચલો મિત્રો નવો પ્રશ્ન જોઈએ આપણે. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા ખૂબ મહત્વનો પ્રશ્ન છે બોર્ડની એક્ઝામ માટે પણ. ઓકે, તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, તો મિત્રો ધારો કે આ રીતે બે કેપેસિટરની પ્લેટો છે. ઓકે, આ બે પ્લેટો છે એકબીજાથી ધારો કે d જેટલા અંતરે રહેલી છે. તો એકબીજાથી d જેટલા અંતરે રહેલી આ બે પ્લેટો છે. હવે આપણે એક કામ કરીએ મિત્રો, અનંત અંતરેથી ધન વિદ્યુત ભારને આપણે આ પ્લેટ ઉપર લાવીશું. ઓકે, તો આ પ્લેટ ઉપર પ્લસ વિદ્યુત ભાર આપણે મૂકેલ છે. ઓકે, હવે મિત્રો આ જે વિદ્યુત ભાર છે આને 2 નંબરની પ્લેટ કહીએ ને આને 1 નંબરની પ્લેટ કહીએ. તો આ વિદ્યુત ભારને આપણે 1 નંબરની પ્લેટ ઉપર લઈ જઈએ છીએ. કઈ નંબરની? 1 નંબરની પ્લેટ ઉપર. તો 1 નંબરની પ્લેટ ઉપર લઈ જઈએ મિત્રો આ વિદ્યુત ભારને, તો આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે, વર્ક કરવું પડશે. યસ, તો કાર્ય કરવું પડે અને આ કરવું પડતું કાર્ય કે જે ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, સંગ્રહિત ઊર્જા કે જે ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હોય છે. તો મિત્રો આ પ્લસ વિદ્યુત ભારને જ્યારે તમે 1 નંબરની પ્લેટ ઉપર લઈ જાઓ છો ત્યારે મિત્રો અહીં જેટલો પ્લસ વિદ્યુત ભાર જમા થાય છે એટલો ને એટલો અહીં કયો વિદ્યુત ભાર મિત્રો? અહીંયા કયો વિદ્યુત ભાર ખુલશે? ઋણ વિદ્યુત ભાર જમા થયેલો એટલે કે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે, ખુલશે, એવું આપણે કહી શકીએ. તો મિત્રો જ્યાં સુધી આ 1 નંબરની પ્લેટ પ્લસ q વિદ્યુત ભાર પ્રાપ્ત કરે ત્યાં સુધી અહીં આપણે 2 નંબરની પ્લેટ પરથી વિદ્યુત ભારને 1 નંબરની પ્લેટ ઉપર લઈ જઈશું. અહીં જેટલો ધન વિદ્યુત ભાર આપણે લઈ જઈએ છીએ એટલો ને એટલો અહીં ઋણ વિદ્યુત ભાર ખુલશે, ઓપન થશે. ઓકે મિત્રો, તો અહીં મેં પહેલેથી દોરેલું છે. ધારો કે 1 નંબરની પ્લેટ ઉપર પ્લસ q વિદ્યુત ભાર અને 2 નંબરની પ્લેટ ઉપર માઈનસ q વિદ્યુત ભાર જમા થયેલ છે. અહીં આપણે મિત્રો જ્યારે અહીં વિદ્યુત ભારને લઈ જઈએ છીએ ત્યારે ધારો કે q વિદ્યુત ભાર સીધો બધો q વિદ્યુત ભાર આપણે અહીં 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર લાવતા નથી, પરંતુ મિત્રો કયો વિદ્યુત ભાર લાવીએ છીએ? સૂક્ષ્મ વિદ્યુત ભાર dq સૂક્ષ્મ વિદ્યુત ભાર dq આપણે લાવતા હોઈએ છીએ. અને આ dq વિદ્યુત ભારને લાવવા માટે આપણે શું કરવું પડે છે? આમ લાવવા માટે કાર્ય કરવું પડે છે. તો અહીં એવું લખી શકાય મિત્રો કે કરવું પડતું કાર્ય
કાર્ય બરાબર સંગ્રહિત ઊર્જા યસ ઓર નો કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહિત ઊર્જા અને મિત્રો આ કાર્ય બરાબર તમે જાણો છો કાર્ય V W/Q એકમ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે W બરાબર QV તો અહીં કાર્ય W QV પરંતુ મિત્રો અહીં તમે કેવું કાર્ય કરો છો આ વિદ્યુતભારને dq વિદ્યુતભારને લાવો છો જ્યારે પ્લસ વિદ્યુતભારને અહીંથી અહીં લાવ્યા ત્યારે અહીં ઋણ વિદ્યુતભાર ખુલ્યો મિત્રો તે રીતે dq વિદ્યુતભારને લાવો છો તો અહીં તમે સૂક્ષ્મ કાર્ય કરતા આવો છો અને આવા સૂક્ષ્મ કાર્યનો શું થતો હોય છે સરવાળો થતો હોય છે એટલે કે મિત્રો અહીં એવું કહી શકાય સુવાહક એક પર dq વિદ્યુતભાર લઈ જતા કરવું પડતું કાર્ય સૂક્ષ્મ કાર્ય dw બરાબર મિત્રો w બરાબર qv પરથી આના પરથી આપણે લખીએ w બરાબર qv પરથી dw કેવા વિદ્યુતભારને લઈ જઈએ છીએ dq વિદ્યુતભારને તો અહીં લખી શકાય મિત્રો v એમના m અને q કેવો વિદ્યુતભાર dq વિદ્યુતભારને લાવો છો તો v dq આના પરથી આપણે લખ્યું ઓકે પરંતુ મિત્રો v અહીં આપણે લખી શકીએ છીએ q/c ધારો કે આ રીતે dq લઈ જાવ છો તો અહીં કેટલો વિદ્યુતભાર જમા થાય છે q વિદ્યુતભાર જમા થાય છે એટલે કે v q/c c q/v so v q/c યસ ને તો અહીં આપણે લખી શકીએ મિત્રો c q/v so v q/c ઓકે તો અહીં મૂકી દો મિત્રો v ની જગ્યાએ so dw q/c dq પરંતુ મિત્રો સુવાહકને અહીં આપણે આ વિદ્યુતભાર q ત્યાં સુધી લઈ જઈએ છીએ કે જ્યાં સુધી આ પ્લેટ ઉપર +q વિદ્યુતભાર જમા ન થાય +q વિદ્યુતભાર જમા થશે ત્યાં સુધી સૂક્ષ્મ વિદ્યુતભારને આપણે 2 નંબરની પ્લેટ પરથી 1 નંબરની પ્લેટ પર લઈ જઈએ છીએ ત્યારે મિત્રો આના પર +q અને આના ઉપર એટલો ને એટલો -q જમા થયેલ જોવા મળે છે તો અહીં મિત્રો કહેવાય સુવાહકને +q વિદ્યુતભાર આપવા કરવું પડતું કુલ કાર્ય અથવા તો કાર્ય તો અહીં મિત્રો બંને બાજુ શું લઈ લે સંકલન dw સંકલન q/c dq તો સંકલન dw શું થશે w q/c મિત્રો c અચળ બહાર કાઢો 1/c સંકલન q dq અને આપણે કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે મિત્રો +q વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે તો અહીં આપણે સંકલન લખી શકીએ 0 થી 0 વિદ્યુતભાર હતો અને 0 વિદ્યુતભારથી કેટલો મિત્રો +q વિદ્યુતભાર સુધી જમા કરવો છે તો અહીં w 1/c સંકલન q નું સંકલન શું થશે મિત્રો q²/2 0 થી q so 1/c બ્રેકેટમાં q q તો q²/2 - q 0 તો 0 થઈ જશે કેપિટલ Q વિદ્યુતભાર આપણે જમા કરવો છે તો અહીં q કેપિટલ Q તો q²/2 - 0 તો અહીં લખી શકાય q²/2c કોના બરાબર મિત્રો કરવું પડતું કાર્ય પરંતુ આ કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહિત ઊર્જા એટલે કે લખાય w u q²/2c તો મિત્રો આ એક મહત્વનું સમીકરણ મળ્યું આપણે ઓકે એક ખૂબ જ મહત્વનું સમીકરણ એ જ રીતે મિત્રો આના પરથી બીજું સમીકરણ પણ આપણે મેળવીએ u q²/2c પરંતુ q બરાબર તો cv તેના પરથી યસ ને મિત્રો c q/v so q cv તો અહીં મૂકી દો તો cv એટલે કે c²v²/2c તો u એક c કેન્સલ
શું વધ્યું 1/2 cv², 1/2 cv². મિત્રો બીજા નંબરનું ખૂબ મહત્વનું સમીકરણ, ઓકે. એ જ રીતે મિત્રો આના પરથી હજી લખાય cv², તો આને આ રીતે લખી શકાય u = 1/2 cv × v. cv² તો v ને અલગ પાડી દો, પરંતુ cv બરાબર તો q, તો u બરાબર 1/2 qv. તો અહીં બીજું સમીકરણ મળ્યું મિત્રો, u = 1/2 qv. તો આ ત્રણ સમીકરણો મિત્રો જરૂરિયાત મુજબ તમે ઉપયોગ કરી શકો છો અને પરીક્ષામાં આટલે સુધી થિયરી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ખૂબ મહત્વની થિયરી. યસ, ઓકે. હવે મિત્રો અહીં સ્થિતિ ઊર્જાના આપણે ત્રણ સમીકરણો તાર્યા. આમ જોવા જઈએ તો ત્રણ સમીકરણો આમ સરખા જ છે, પરંતુ દરેકનું રિલેશન આનું q સાથેનું છે, આનું cv v સાથેનું છે, આનું qv સાથેનું છે. યસ, તો અહીં એવું કહી શકાય કે જ્યારે q અચળ હોય ત્યારે u ચલે છે 1/c. એ જ રીતે અહીં મિત્રો જ્યારે v અચળ હોય, જોજો હો, અહીંયા જો u ચલે છે 1/c છે, જ્યારે અહીંયા u ચલે છે c છે, અહીંયા અંશમાં છે, જ્યારે અહીં છેદમાં છે, તો આ સમયે શું? પણ મિત્રો અહીં ખબર પડી જાય, q અચળ હોય ત્યારે u ચલે છે 1/c, પછી v અચળ હોય ત્યારે u ચલે છે c. ઓકે. અને એ જ રીતે મિત્રો ત્રીજું સૂત્ર u = 1/2 qv. તો આ સૂત્રનો મિત્રો દાખલામાં આપણે ઉપયોગ કરવાના છીએ. એ જ રીતે આગળ એક બીજો પ્રશ્ન એડ કરીએ છીએ આપણે, ઊર્જા ઘનતા, વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા, જેને આપણે ρe વડે દર્શાવીએ છીએ. ρe એનર્જી ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ, કેપેસિટર માટે ઊર્જા ઘનતા. તો અહીં મિત્રો ઊર્જા ઘનતા એટલે શું? તો એને આપણે એવું કહીએ વ્યાખ્યા, એકમ કદ દીઠ ઊર્જાને, એકમ કદ દીઠ અહીં વિદ્યુત ઊર્જા છે આપણી, તો એકમ કદ દીઠ ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે. ઊર્જા ઘનતા કે જેને આપણે ρ વડે પણ દર્શાવીએ છીએ, પરંતુ અહીં વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા હોવાથી મેં શાના વડે દર્શાવી? ρe. તો અહીં લખાય મિત્રો, ઊર્જા ઘનતા બરાબર ઊર્જા ભાગ્યા કદ, એકમ કદ દીઠ ઊર્જાને. ચલો ઊર્જા, ત્રણ સૂત્રો છે મિત્રો, ગમે તે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ચલો હું આ સૂત્રનો ઉપયોગ કરું તો u = 1/2 cv² ભાગ્યા કદ એટલે મિત્રો v, પણ v = એવું ના લખાય, પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? એક ક્ષેત્રફળ વાળી પ્લેટ છે અને બંને વચ્ચેનું અંતર, બંને પ્લેટો વચ્ચેનું અંતર જે કેટલું છે? સ્મોલ d છે. તો અહીં મિત્રો v = AD, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કે કદ. તો અહીં લખી દઉં છું હું AD. તો આ રીતે લખી શકીએ આપણે 1/2 × c × v² by AD થાય ને મિત્રો. આ રીતે 1/2 નીચે c × v² by AD. પરંતુ c સમાંતર પ્લેટ કેપેસિટર, બે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર c = ε0 a by d. મૂકી દો અહીં c ની જગ્યાએ, તો ε0 a/d ગુણ્યા, એ તો છે જ મિત્રો નીચે 1/a ગુણ્યા v² by d, અથવા તો કામ કરો ને, ઓકે, v² by ad. યસ, v² by ad એમના એમ, બંનેમાં a કેન્સલ. તો આ રીતે લખી શકો છો તમે 1/2 ε0 v² by d² થાય. યસ, તો આને આ રીતે બે ભાગ પડાય, v by d into v by d. યસ ઓર નો? v by d into v by d. પરંતુ આપણે જાણીએ છીએ મહત્વનું સૂત્ર v = ed, તો e = v by d. યસ ઓર નો? e = v by d. તો આની જગ્યાએ e મૂકી દો, તો e ગુણ્યા e એટલે e², તો 1/2 ε0 e² ઊર્જા ઘનતા, તો e = 1/2 ε0 e², જેને વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કહે છે. અહીં મિત્રો 1/2 અચળ ગણો તો ρe ચલે છે e². ક્લિયર? તો આટલું તમને મિત્રો આવડવું જોઈએ. ઓકે. હવે આગળ આપણે સિરીઝ કોમ્બિનેશન જોઈએ. મિત્રો ફરી એકવાર વાત કરું આ પ્લેટ માટે, તો અહીં બે પ્લેટો એકબીજાને કેવી છે? સમાંતર પ્લેટો છે.
હવે આપણે જે આગળ શીખ્યા છે એમ અનંત અંતરેથી મિત્રો વિદ્યુતભારને આપણે અહીં આ પ્લેટ ઉપર લાવવો છે. તો ધારો કે આ પ્લેટ ઉપર આપણે ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીએ મિત્રો અનંત અંતરેથી લાવીને. પછી મિત્રો એના લાવ્યા પછી આ 1 નંબરની પ્લેટ ને આ 2 નંબરની પ્લેટ, હવે આ વિદ્યુતભારને આપણે ક્યાં લઈ જઈએ છીએ? 1 નંબરની પ્લેટ પર. તો અહીં ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે 1 નંબરની પ્લેટ પર, અહીં ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. યસ. તો અહીં જેટલો ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે મિત્રો એટલો ને એટલો અહીં કયો વિદ્યુતભાર ઉત્પન્ન થશે? ઋણ વિદ્યુતભાર. તો મિત્રો આ પ્રસ્થાપિત કરવા માટે આપણે શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ. અને ધારો કે આ એક વિદ્યુતભારને જ્યારે અહીંથી અહીં લાવ્યા ત્યારે આપણે dq જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર લાવીએ છીએ અને એના માટે સૂક્ષ્મ કાર્ય કરીએ છીએ. અને છેવટે મિત્રો જ્યાં સુધી આ પ્લેટ ઉપર q વિદ્યુતભાર જમા ન થાય ત્યાં સુધી આપણે કાર્ય ચાલુ રાખીએ છીએ. તો અહીં q વિદ્યુતભાર થશે તો અહીં એટલો ને એટલો કયો વિદ્યુતભાર જમા થશે મિત્રો? q વિદ્યુતભાર જમા થશે. ક્લિયર? અને અનંત અંતરેથી જ્યારે આ વિદ્યુતભારને અહીં મિત્રો તમે લાવ્યા છો ત્યારે તમે લખી શકાય ડેલ્ટા v v ઇન્ફિનિટિવ. મિત્રો અહીં જ્યારે તમે વિદ્યુતભારને લાવો છો ત્યારે અનંત અંતરે તો આ સ્થિતિમાન કેવું હોય? 0. સો ડેલ્ટા v v. ઓકે, તો સમજ માટે મિત્રો કેપેસિટરનું શ્રેણી જોડાણ. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે 3 કેપેસિટરો C1 C2 અને C3 આ 3 કેપેસિટરો એકબીજા સાથે સિંગલ વે પર છે. કેવા છે મિત્રો? સિંગલ વે. એક જ પથ ઉપર એક જ હરોળમાં એક જ લાઈનમાં છે. તો આવું જે જોડાણ છે મિત્રો એને આપણે શ્રેણી જોડાણ કહી શકીએ. ઓકે. પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો શ્રેણી જોડાણમાં આ ત્રણે ત્રણ લાઈનમાં તો છે, એ સિવાય આ કઈ પ્લેટ? ધન અને આ ઋણ. તો અહીં તમે જોઈ શકો છો આ ધન છે તો આ પ્લેટ કેવી? ધન. ઓકે. આ ઋણ છે તો આ બાજુની પ્લેટ કેવી? ઋણ. એટલે કે મિત્રો એવું કહી શકાય આ q આ q. યસ, પ્લસ. ઓકે. આ q આ q. તો તમે જોઈ શકો છો કે અહીં આ પ્લેટને q છે, આ પ્લેટને q છે. તો આ બંને પ્લેટો સાથે આ ઋણ પ્લેટ સાથે જોડાય છે બેટરીના ઋણ વોલ્ટેજ અને આ બેટરીના ધન ભાર સાથે જોડાય છે, એટલે કે ધન પ્લેટ સાથે જોડાય છે. પરંતુ વચ્ચેની જે પ્લેટ છે, આ વચ્ચેની પ્લેટ છે એમાં મિત્રો તમે જોઈ શકો છો કે એમાં સીધી આ પ્લેટ કોઈના આના સાથે જોડાતી નથી. તો મિત્રો આવું જે જોડાણ ખરું ને એને આપણે કેવું જોડાણ કહીએ છીએ? શ્રેણી જોડાણ કહીએ છીએ. અને શ્રેણી જોડાણમાં મિત્રો આપણે એવું કહી શકીએ કે એક સિંગલ વે હોય છે, તેમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે દરેકમાંથી પસાર થતો વિદ્યુતભાર, આ દરેકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેવો હશે? સમાન હશે. એટલે કે અહીં લખાય શ્રેણી જોડાણમાં સિંગલ વે. યસ, એક જ રસ્તો છે, એક જ લાઈન છે. ઓકે. પછી I કેવો? સમાન. I કેવો મળશે મિત્રો? વિદ્યુત પ્રવાહ સમાન, એટલે કે Q પણ કેવો? સમાન. પરંતુ મિત્રો આ દરેક પ્લેટ તમે જોવો છો પ્લસ અહીંયા માઈનસ છે તો આ માઈનસ પ્લસ થશે, આ પ્લસ માઈનસ થશે. એનો મતલબ કે આ બધાના સ્થિતિમાનો કેવા હશે? જુદા જુદા હોઈ શકે. એટલે કે મિત્રો V કેવો? અસમાન, એટલે કે PD વોલ્ટેજ કેવો હશે? અસમાન હશે. ઓકે. અહીં વોલ્ટેજ મિત્રો આના માટે V1, આના માટે V2 અને આના માટે V3 તથા Q સમાન, I સમાન. યાદ રાખશો મિત્રો. તો હવે આપણે અહીં લખી શકીએ મિત્રો કુલ વોલ્ટેજ V V1 V2 V3. ઓકે. V1 V2 V3 ત્રણે વોલ્ટેજોનો શું થશે? સરવાળો થશે. ઓકે. પરંતુ આપણે જાણીએ છીએ Q CV. So V Q by C. તો આના પરથી મિત્રો સમતુલ્ય કેપેસિટન્સ C ગણી લઈએ અને સમતુલ્ય કેપેસિટન્સ C ગણીએ અને વિદ્યુતભાર તો ઓલરેડી બધા પર કેવો છે? સમાન જ છે. અને સમતુલ્ય વોલ્ટેજ V ગણીએ તો અહીં આપણે V ની જગ્યાએ લખી શકીએ Q by C. એ જ રીતે મિત્રો પ્લેટ 1 ઉપર વિદ્યુતભાર તો Q સમાન પરંતુ કેપેસિટન્સ C1 Q by C1.
પ્લસ એ જ રીતે મિત્રો આના પરથી v2 = q by c2, v3 = q by c3. તો તમે જોઈ શકો છો દરેકમાં q q કેવા છે? સમાન છે. એટલે કે 1/c = 1/c1 plus 1/c2 plus 1/c3. એનો મતલબ મિત્રો સમાંતર જોડાણમાં આપણને આ રીતે સૂત્ર મળશે 1/c = 1/c1 plus 1/c2 plus 1/c3. જો આટલે તમારી થિયરી પૂર્ણ કરવી હોય તો કરી શકો છો. ઓકે, પણ એક્સ્ટ્રા જો બે કેપેસિટર હોય, કેટલા કેપેસિટર હોય મિત્રો? બે કેપેસિટર હોય તો તમે અહીં લખી શકો છો 1/c = 1/c1 plus 1/c2. તેથી મિત્રો આનું સાદુરૂપ આપો તમે તો અહીં c2 અહીં c1 એટલે કે c1 plus c2 ભાગ્યા c1 into c2 અને પછી એને ઉલટાઈ દો તો c = તમને મળશે c1 into c2 સમતુલ્ય કેપેસિટન્સ. કેટલા કેપેસિટર માટે? બે કેપેસિટર માટે શ્રેણી જોડાણમાં c = c1 into c2 upon c1 plus c2. એટલે કે મિત્રો ફક્ત બે કેપેસિટર હોય ત્યારે જ આપણે આ સૂત્ર વાપરી શકીએ c1 into c2 upon c1 plus c2 ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. એ જ રીતે મિત્રો એવું કહી શકાય ધારો કે બધા જ કેપેસિટન્સના મૂલ્ય સમાન છે તો આવા સમયે શું? ધારો કે n કેપેસિટર છે, અહીં હું લખું છું ધારો કે n કેપેસિટર હોય તો n કેપેસિટર માટે તમે શું લખો મિત્રો? સમતુલ્ય કેપેસિટન્સ 1/c અથવા તો c' = 1/c1 plus 1/c2 plus up to કેટલી વખત? n વખત. ઓકે, પરંતુ મિત્રો જો કેપેસિટર સમાન હોય એટલે કે c કેવો હોય? સમાન. c કેવો હોય? સમાન. એટલે કે c1 = c2 = c3 = cn = c. ઓકે, તો અહીં લખાય 1/c' = 1/c plus 1/c કેટલી વખત? n વખત. ઓકે, સમાન. ઓકે, તો અહીં લખાય 1/c' = n વખત. શું આવશે? દરેકના કેપેસિટન્સ આપણે અહીં સમાન લીધેલા છે તો n વખત 1/c. so 1/c' = n by c. so c' = સમતુલ્ય કેપેસિટન્સ ને મેં c' કીધેલ છે. c' = c by n. તો મિત્રો અહીં સમતુલ્ય કેપેસિટન્સ c' = તમને કેટલું મળશે? c by n. એનો મતલબ એવો થયો મિત્રો યસ ત્યારે કેપેસિટન્સ c દરેકના કેવા છે? સમાન. એવા અમે કેટલા કેપેસિટર લીધા? n કેપેસિટર. n કેપેસિટર માટે 1/cn. ઓકે, તો n કેપેસિટર માટે મિત્રો આપણને મળ્યું સમતુલ્ય કેપેસિટન્સ c' = c by n. તો મિત્રો આના પરથી તમને ખ્યાલ આવે છે કે અહીં સમતુલ્ય કેપેસિટન્સ જે છે શ્રેણી જોડાણમાં એ જોડાણમાંના જે કેપેસિટરો હોય એના કેપેસિટન્સ કરતા આનું મૂલ્ય મિત્રો કેવું હોય? ઓછું હોય છે. c' is less than c. યસ મિત્રો, આ c કેવા હશે? વધારે. જોડાણમાંના કેપેસિટર જે છે જોડાણમાંનો આ કેપેસિટર એનો c કેપેસિટન્સ જે છે એ સમતુલ્ય કેપેસિટન્સ કરતા કેવો હશે? આ c વધારે હશે. તેવું લખી શકાય c is greater than c'. c is greater than c'. મિત્રો એવું કહી શકાય કે કેપેસિટરનું શ્રેણી જોડાણ બરાબર અવરોધનું સમાંતર જોડાણ. યસ, અવરોધના સમાંતર જોડાણમાં શું લખો છો? તમે 10મા ધોરણમાં ભણેલા છો 1/r = 1/r1 plus 1/r2 plus 1/r3. એનો મતલબ કે અહીં લખાય 1/r = 1/r1 plus આ કોના જેવું મળ્યું? અવરોધના સમાંતર જોડાણ જેવું મળ્યું. એટલે કે કેપેસિટરનું શ્રેણી જોડાણ બરાબર અવરોધનું સમાંતર જોડાણ. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો, કેપેસિટરનું સમાંતર જોડાણ. તો મિત્રો અહીં સમાંતર જોડાણમાં પેરેલલ કનેક્શન. તો અહીં તમે જોઈ શકો છો વોલ્ટેજ પ્લસ માઈનસ. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અહીં મિત્રો ઋણથી ધન વહેતો પ્રવાહ કેટલો? I કે જે દરેક માટે કેવો છે? સમાન છે. જ્યારે અહીં મિત્રો ઋણથી ધન વહેતો પ્રવાહ આપણે દર્શાવી શકીએ છીએ I
જે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ કેપેસિટર એકબીજાને સમાંતર છે અને અહીં વિદ્યુત પ્રવાહ શું થાય છે ત્રણે ત્રણમાં વહેંચાઈ જાય છે એટલે કે એવું કહી શકાય આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ધારો કે I2 અને આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 આ કેપેસિટર C1 આ C2 અને આ C3 તો મિત્રો ત્રણે ત્રણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે પરંતુ તમે જોઈ શકો છો એટલે એવું કહી શકાય વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે એટલે Q પણ કેવો અસમાન એટલે કે અને અહીં પથ કેટલા છે 1 2 અને 3 એટલે કે ઘણા બધા પથ હોય ઘણા બધા વે હોય જવાના સમાંતર જોડાણમાં તો અહીં લખાય મલ્ટી વે કયું મિત્રો મલ્ટી વે ઓકે સમાંતર જોડાણમાં તથા અહીં I જુદા જુદા છે એટલે Q પણ કેવા અસમાન Q અસમાન તથા I પણ અસમાન ઓકે જેમ અહીં મિત્રો શું અસમાન હતું વોલ્ટેજ PD અસમાન હતું તો આપણે PD નો શું કર્યો સરવાળો કર્યો દરેક પરનો કુલ વોલ્ટેજ બરાબર એ જ રીતે મિત્રો અહીં I અસમાન એટલે કે Q અસમાન તથા આ મિત્રો પ્લસ છે તો જોઈ શકો છો તમે આ બાજુનો છેડો પ્લસ આ પ્લેટ પણ પ્લસ થશે એ જ રીતે આ બાજુનો છેડો આ માઈનસ એ જ રીતે મિત્રો આના માટે આ પ્લસ આ માઈનસ આના માટે આ પ્લસ અને આ માઈનસ તો તમે જોઈ શકો છો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ Q માઈનસ Q એમ દરેક પ્લેટો સાથે એક સમાન જોડાણ થયેલું છે એનો મતલબ એવો થયો કે પ્લસ માઈનસ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો કેવો હશે સમાન હશે એટલે કે V કૌંસમાં PD પોટેન્શિયલ ડિફરન્સ કેવો હોય મિત્રો અહીં સમાન હોય કુલ વોલ્ટેજ દરેક પરનો ઓકે તો અહીં મિત્રો એવું કહી શકાય કે I અસમાન છે ઓકે અને Q પણ અસમાન તો આપણે લખી શકીએ મિત્રો Q કુલ વિદ્યુત ભાર Q C1 પ્લેટ પરનો Q1 C2 પ્લેટ પરનો Q2 અને C3 પ્લેટ પરનો Q3 પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો Q CV C Q by V so Q CV તો આના પરથી મિત્રો અહીં લખાય Q CV Q1 તો Q1 પરનું કેપેસિટન્સ C1 વોલ્ટેજ તો કેવો PD કેવો સમાન C1V Q2 C2V C2V Q3 C3V દરેકમાંથી V કેન્સલ so C C1 C2 C3 તો અહીં તમે જોઈ શકો છો મિત્રો અવરોધ કેપેસિટરનો શું થાય છે સરવાળો થાય છે હવે બે કેપેસિટર હોય જેમ અહીં મેં બે કેપેસિટરની વાત કરી એમ અહીં બે કેપેસિટર હોય તો C સીધો સરવાળો થઈ જશે C1 C2 અને જો મિત્રો n કેપેસિટર પણ સમાન હોય n કેપેસિટર માટે C કેવો હોય સમાન એટલે કે C1 બરાબર C2 બરાબર C3 બરાબર C તો અહીં લખાય કુલ કેપેસિટન્સ C' બરાબર C1 C2 up to Cn આ સૂત્ર બને મિત્રો આના મુજબ પરંતુ C સમાન છે તો C' C up to કેટલી વખત C ઓકે C n up to n વખત તો અહીં લખાય મિત્રો C' n વખત C એટલે કે nc C' nc અથવા તો Cn લખાય મિત્રો તો અહીં જોયું તમે કે સમતુલ્ય કેપેસિટન્સ એ C' nc અથવા તો Cn જેટલું મળે છે એટલે અહીં એવું કહી શકાય કે આ જે જોડાણમાંનું જે છે ને જોડાણમાંનું જે કેપેસિટર એનું કેપેસિટન્સ ને મિત્રો આપણે n વડે ગુણ્યા છે એનો મતલબ આ કેપેસિટન્સ કેવું હશે ઓછું હશે જ્યારે સમતુલ્ય કેપેસિટન્સ કેવું હશે વધારે હશે તેવું કહી શકાય મિત્રો સમાંતર જોડાણમાં C' આને n વડે ગુણ્યા છે મિત્રો એટલે કે C' કેવા હશે C કરતા મોટા હશે એટલે કે C' is greater than C જ્યારે મિત્રો શ્રેણી જોડાણમાં તમે જોયું હતું C' કેવા હતા નાના હતા ઓકે ક્લિયર સારું તો અહીં સમતુલ્ય કેપેસિટન્સ જોડાણમાંના કેપેસિટન્સ કરતા મિત્રો કેવો હોય વધારે હોય તથા અહીં એવું કહી શકાય કે કેપેસિટરનું સમાંતર જોડાણ તો અવરોધોનું શ્રેણી જોડાણ શું થાય છે R બરાબર R1 R2 R3 લખીએ છીએ ને આપણે તો કેપેસિટરનું
સમાંતર જોડાણ બરાબર અવરોધનો શ્રેણી જોડાણ. તો અહીં હું લખું છું મિત્રો યાદ રાખવા માટે, કેપેસિટરનું શ્રેણી જોડાણ બરાબર અવરોધનું સમાંતર જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ બરાબર અવરોધનું શ્રેણી જોડાણ. ખાસ યાદ રાખજો મિત્રો, અવરોધ સાથે દરેકને સરખાઈ દેવાનું, કારણ કે આ ઘણા 2-3 અલગ અલગ સૂત્રો તમારે યાદ રાખવા પડશે અને દરેકનો અવરોધ સાથે તમે કમ્પેર કરી દેશો તો સૂત્ર તમને સરળતાથી યાદ રહી જશે. ક્લિયર? તો આ થિયરી મિત્રો પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે યાદ રાખી શકો છો. ઓકે.